નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટાટ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ધ એક્ઝામ નોટમાં ડેલી 20 IMP MCQના વિડીયો મૂકવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. 1. NEP 2020 મુજબ પ્રાથમિક શિક્ષણમાં કઈ ભાષાને પ્રાધાન્ય આપવાની ભલામણ છે? તો માતૃભાષા. 2. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો વિલિયમ વોન્ટ. હવે આગળ શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 15, 31, 63. જવાબ આવે 127. તર્ક અહીં તમે જોઈ શકો છો. 4. નળ દમયંતી આખ્યાનના રચયિતા કોણ છે? તો જવાબ આવે પ્રેમાનંદ. હવે 5. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ ચાઇલ્ડ. ચાઇલ્ડનું બહુવચન. તો બહુવચન આવે ચિલ્ડ્રન. હવે આગળ 6. વર્ગખંડમાં ચોક અને ટોક પદ્ધતિ એ કેવા પ્રકારનું શિક્ષણ છે? તો બી. શિક્ષક કેન્દ્ર. ICTમાં URL નું પૂરું નામ શું છે? તો જવાબ આવે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. 8. જો D બરાબર 4 અને રીડ બરાબર 28 હોય તો બુક બરાબર શું હોય? તો આવે 43. તર્ક અહીં જોઈ લે. 9. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કયા વર્ષે કરી હતી? તો સી. 1920માં. 10. બુદ્ધિઆંક માપવાની કસોટી સૌથી પહેલા કોણે આપી હતી? તો એ. બીને અને સાયમન. અલંકાર ઓળખાવો. ભરત જેવો ભરત કોઈ નથી. જવાબ આવે અન્વય અલંકાર. 12. fill in the blank. He is ખાલી જગ્યા MA in English. તો જવાબ આવે એન. આર્ટિકલ છે. 13. જો 1 જાન્યુઆરી સોમવાર હોય તો તે જ વર્ષને 31 જાન્યુઆરી કયો વાર હશે? તો જવાબ આવે સી. બુધવાર. 14. દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? તો બીજુભાઈ વધેકા. કમ્પ્યુટરમાં Ctrl+V કમાન્ડનો ઉપયોગ શાના માટે થાય છે? તો પેસ્ટ માટે. 16. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવે 21 જૂન. હવે આગળ 17. શિક્ષણના અધિકાર RTE મુજબ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલી ટકા અનામત હોય છે? તો જવાબ આવે 25%. રૂઢિપ્રયોગનો અર્થ આપો. નાક કાપવું, આબરૂ જવી. 19. કરેક્ટ સ્પેલિંગ ફાઇન્ડ આઉટ. કમિટીનું સ્પેલિંગ તમારે જોવાનું છે. તો જવાબ આવે કમિટી બી. ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? ઓપ્શન સી. અમદાવાદ.